ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. વીડિયો 1. દર્દીની અગવડતા દૂર કરવા અને સેવા વધારવાના આશયથી ઓપીડી 11 ટીબી એન્ડ ચેસ્ટ વિભાગ પાસે એલર્જી એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકના ઇનોગ્રેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા નહોતી, જેથી દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો એલર્જીની સમસ્યા થવા પર પ્રાઇવેટ હોસ્પિટલ જતા હતા અને લાખો રૂપિયા ખર્ચ કરતા હતા. હવે 140 પ્રકારના એલર્જીના ટેસ્ટ અને તેની સારવાર સાથે થેરાપી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મળી રહેશે. આ સારવાર લગભગ 1.5 થી 2 વર્ષ સુધી ચાલે છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટલ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે એલર્જીના દર્દીઓને સિવિલમાં જ સારવાર નિદાન મળી રહે તે હેતુથી નવા ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઊભો કરે છે, એના માટે અહીંયાના 100 ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે, એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. ઇમ્યુનોથેરાપી અને એલર્જી સંબંધિત સેવા આ ક્લિનિક દ્વારા પૂરી પાડવામાં આવશે. સાઉથ ગુજરાતના જેટલા પણ એલર્જીના દર્દીઓને સારવાર મળે અને ત્યારબાદ થેરાપી આપવામાં આવે તે ખૂબ જરૂરી હતી. તે એલર્જી અને થેરાપી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ રોગમાં સારવાર 1.5 થી 2 વર્ષ ચાલતી હોય છે. તે તમામ નિઃશુલ્ક મળશે. હવે લોકોને ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ માટે ખર્ચ નહીં કરવું પડે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધા મળી રહેશે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.